હલો બાળમિત્રો, આજે આપણે ગણિતમાં પ્રકરણ 4 ભાગ અને પૂર્ણમાં આગળની માહિતી જોઈએ. કીર્તિની ખરીદીની યાદી. આ પીળા રંગની યાદીમાં વિવિધ ભાવ લખેલા છે. બધી શાકભાજીના ભાવ તમે જુઓ. તેના આધારે આપણે હવે દાખલા ગણીએ. 2 કિલો ટામેટાનો ભાવ કેટલો થશે? તો જુઓ બાળકો, તમે જોયું હશે કે 1 કિલોગ્રામ ટામેટાનો ભાવ કેટલા રૂપિયા છે? તો યાદીમાં છે 12 રૂપિયા. બરાબર. અહીં આપણને શું કીધું છે કે 2 કિલોગ્રામ ટામેટાનો ભાવ કેટલો થાય? તો શું કરીશું? તો 12 વત્તા 12. બરાબર. અથવા તમે 12 ગુણ્યા 2 પણ કરી શકો. 2 ને 2 4, 1 ને 1 2. તેથી 2 કિલોગ્રામ ટામેટાનો ભાવ 24 રૂપિયા થશે. બી, 1/2 કિલોગ્રામ ટામેટાનો ભાવ કેટલો થશે? 1 કિલોગ્રામનો ભાવ 12 રૂપિયા છે. બરાબર. 1/2 એટલે અડધો કિલો. તો અડધો કિલોનો કેટલો થશે? તો જુઓ, આપણે કરીશું 12 ગુણ્યા 1/2. બરાબર. અથવા તમે 12 ભાગ્યા 2 પણ કરી શકો. તો કેટલા થશે? 6 દુ 12. 6 ગુણ્યા 1 બરાબર 6 રૂપિયા. તેથી 1/2 કિલોગ્રામ ટામેટાનો ભાવ 6 રૂપિયા થાય. બરાબર. સી, કિરણને 2.1/2 કિલોગ્રામ ટામેટા જોઈએ છે. તેનો ભાવ કેટલો થાય? તો જુઓ, અહીં 1 કિલોગ્રામ ટામેટાનો ભાવ કેટલો છે? 12 રૂપિયા. હવે અહીં આપણને શું કીધું છે? 2.1/2 એટલે 2 કિલો અને બીજો અડધો કિલો. તો આપણે પહેલાં 2 કિલોનો ભાવ શોધીશું. બરાબર. તો 2 કિલોગ્રામનો ભાવ બરાબર 2 ગુણ્યા 12 અથવા 12 ગુણ્યા 2. બરાબર. હવે તમને બધાને 12નો ઘડિયો આવડે જ છે. તો 12 દુ કેટલા થશે? 24 રૂપિયા. કેટલા થશે? 24 રૂપિયા. એટલે કે 2 કિલોગ્રામ ટામેટાનો ભાવ 24 રૂપિયા. હવે અડધો કિલોનો, તો અડધો કિલોનો તો તમે ભાવ જોયો જ. બરાબર. કે 12ના અડધા કેટલા થાય? તો ગુણ્યા 12. આપણે જોયું હતું 6. બરાબર. એટલે 6 રૂપિયા. હવે શું કરીશું? 24 અને 6નો સરવાળો કરીશું. તો 24 રૂપિયા વત્તા 6 રૂપિયા. ચલો, 24માં 6 ઉમેરો એટલે કેટલા રૂપિયા થાય? તો 30 રૂપિયા. 24 વત્તા 6 એટલે 30. તેથી 2.1/2 કિલોગ્રામ ટામેટાનો ભાવ 30 રૂપિયા થશે. ડી, 3.1/2 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થશે? તમે યાદીમાં જોયું જ હશે કે 1 કિલોગ્રામ બટાકાની કિંમત 10 રૂપિયા છે. અહીં આપણને શું કીધું છે? 3.1/2 એટલે 3 કિલો આખા અને બીજા અડધો કિલો. તો ચલો આપણે જોઈએ કે 1 કિગ્રા બટાકાની કિંમત કેટલા રૂપિયા છે? તો 10 રૂપિયા. એવા આપણને કેટલા કીધા છે? તો 3 કિગ્રા બટાકાની કિંમત. તો શું કરીશું? 3 ગુણ્યા 10 બરાબર 30 રૂપિયા. હવે અડધો કિલોની જોવાની છે. બરાબર. તો અડધો કિલોગ્રામ બટાકાની કિંમત
કિંમત બરાબર શું કરીશું તો 10 ગુણ્યા 1/2 તમે 10/2 પણ કરી શકો બરાબર. અહીંયા જો ભાગાકાર થયા તો 5 આપણે 10/2 કરીએ તો જવાબ શું આવે 5. તેથી 5 રૂપિયા. હવે શું કરીશું તો 30 અને 5નો સરવાળો કરીશું તો 30 રૂપિયા વત્તા 5 રૂપિયા બરાબર 30માં 5 ઉમેરો તો કેટલા થાય તો 35 રૂપિયા. તેથી 3.1/2 કિલોગ્રામ બટાકાની કિંમત 35 રૂપિયા થાય. 1.1/4 કિલોગ્રામ ગાજરનો ભાવ કેટલો થશે? તમે યાદીમાં જોયું જ હશે કે 1 કિલોગ્રામ ગાજરનો ભાવ 18 રૂપિયા છે. આપણને 1 કિલો અને બીજા 1/4 બરાબર. તો 1 કિલોનો ભાવ તો આપણને ખબર પડી ગઈ કે 18. હવે 1/4નો શોધીએ તો 1/4 કિલોગ્રામ ગાજરનો ભાવ બરાબર શું કરીશું તો 18 ગુણ્યા 1/4. હવે 18 અને 4નો ભાગાકાર કરવાનો છે. હવે જુઓ તે ભાગાકાર કેવી રીતે થશે અહીંયા કરીએ તો 18/4. હવે 4ના ઘડિયામાં 18 આવે છે. ક્યારે 18 આવે છે તો 4ના ઘડિયામાં 18 આવે નહીં. 4 પંચા 20 વધી જાય એટલે આપણે ચોકે 16 વડે ભાગ ચલાવીશું. ચલો હવે બાદબાકી 8માંથી 6 જાય તો 2, 1માંથી 1 જાય તો 0. હવે તમને યાદ હોય તો આગળ ભાગાકારમાં જ્યારે આપણે જવાબ ના મળે તો પોઈન્ટ મૂકી અને પછી 0 મૂકવાનો અને એ 0 અહીંયા નીચે લાવવાનો. જેવો પોઈન્ટ અહીં મૂકે એવો ઉપર જવાબમાં પણ મૂકવાનો છે. હવે જુઓ 4ના ઘડિયામાં 20 આવે છે તો હા તો ક્યારે આવે તો 4 પંચા 20 બરાબર. હવે શું કરીશું તો બાદબાકી 20માંથી 20 જાય તો 0. આપણને શું જવાબ મળ્યો 4.5 એટલે કે 18/4 કર્યું એટલે આપણને જવાબ મળ્યો 4.5. એટલે 1/4 કિલોગ્રામ ગાજરની કિંમત કેટલી થઈ 4.5. તો 18 રૂપિયા વત્તા 4.5 એટલે કે 50 પૈસા બરાબર. હવે 18માં 4 ઉમેરો 18 એટલે 19, 20, 21 અને 22. 22.50 રૂપિયા. તેથી 1/4 કિલોગ્રામ ગાજરનો ભાવ 22.50 રૂપિયા થશે. F તેણે 4.3 કિલોગ્રામ દૂધી ખરીદી તો તેની કિંમત કેટલી થશે? તો તમે યાદીમાં જોયું હશે કે 1 કિલોગ્રામ દૂધીની કિંમત કેટલા રૂપિયા થઈ તો 8 રૂપિયા. હવે અહીંયા જો શું કીધું છે 4.3 એટલે 4 કિલોની પહેલાં આપણે શોધીએ તો 4 કિલોગ્રામ દૂધીની કિંમત બરાબર 8 ગુણ્યા 4. તમને બધાને 8નો ઘડિયો આવડે જ છે તો 8 ચોક 32 રૂપિયા. એટલે કે 4 કિલોગ્રામ દૂધીની કિંમત કેટલી થઈ 32 રૂપિયા. તો હવે આપણે 3/4ની પણ શોધવાની છે તો 3/4 કિગ્રા દૂધીની કિંમત બરાબર શું કરીશું તો 8 ગુણ્યા 3/4. ચલો હવે 8 અને 4નો ભાગાકાર બરાબર. તો ક્યારે 4ના ઘડિયામાં 8 આવે તો 4 દુ 8. હવે 2 અને 3નો ગુણાકાર કરવાનો 2 ગુણ્યા 3 તો જવાબ કેટલો આવશે 3 દુ 6 રૂપિયા બરાબર. 3/4 દૂધીની કિંમત કેટલી થશે કિલોગ્રામની 6 રૂપિયા. હવે શું કરીશું સરવાળો તો 32 રૂપિયા વત્તા 6 રૂપિયા. ચલો 32 ને 6 કેટલા થશે 32માં 6 ઉમેરશો એટલે 38 રૂપિયા. તેથી 4.3 કિલોગ્રામ દૂધી લેવી હોય
તો કેટલા રૂપિયા આપવા પડશે? 38 રૂપિયા. કીર્તિના હાથમાં રહેલ ખરીદીની આ યાદી જુઓ. તેણે આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે? તો આપણે તેની ગણતરી કરીએ. કીર્તિએ બટાકા 2.1 કિલોગ્રામ ખરીદવા છે. તો હવે તેની કિંમત કેટલી થશે? તો જુઓ, 1 કિલોગ્રામનો ભાવ કેટલા રૂપિયા થયો? 10 રૂપિયા, બરાબર. તો આપણે પહેલાં 2 કિલોગ્રામ, 2 આખા છે એટલે 2 કિલોગ્રામનું શોધીશું. તો 2 કિગ્રા નો ભાવ, તો શું કરીશું? 2 ગુણ્યા 10. તો 2 ગુણ્યા 10 એટલે 2 દાન કેટલા થાય? 20 રૂપિયા, બરાબર. તો 2 કિલોગ્રામ બટાકાનો ભાવ કેટલા રૂપિયા થયો? 20 રૂપિયા થયો. હવે આપણે 1/4 કિલોગ્રામનો ભાવ શોધવાનો છે. 1/4 કિલોગ્રામનો ભાવ બરાબર શું કરીશું? તો 10 ગુણ્યા 1/4. હવે આનો અને આનો ભાગાકાર કરવાનો છે, બરાબર. તે આપણે અહીં કરીએ. તો જુઓ, અહીં હું ભાગાકાર કરું છું. 10, 11, 4. હવે જુઓ, 4ના ઘડિયામાં 10 આવે છે. તો 4 એકા 4, 4 દુ 8, 4 તારી 12. તો 4 દુ 8 વડે ભાગ ચલાવીશું. ચલો, 10માંથી 8 જાય એટલે 2 બચ્યા. હવે પેલો પોઈન્ટ મૂકીશું. પોઈન્ટ પછી 0. એ 0 કઈ લાવીશું? નીચે. જેમ અહીં પોઈન્ટ મૂક્યું એવું જવાબમાં પણ ઉપર પોઈન્ટ મૂકીશું. હવે 4ના ઘડિયામાં 20 ક્યારે આવે? તો 4 પંચા 20. 20માંથી 20 જાય એટલે 0, 0. આપણો જવાબ શું આવ્યો? 2.5. એટલે કે 10/4 કરીએ એટલે આપણો જવાબ આવ્યો 2.5. હવે 2.5 ગુણ્યા 1 એટલે શું થશે? 2.5 રૂપિયા, એટલે કે 2.50 રૂપિયા. એટલે 1/4 કિલોગ્રામનો ભાવ 2.50 રૂપિયા થાય. હવે કરીશું આપણે સરવાળો કે 2 કિલોનો ભાવ કેટલો થયો? તો 20 રૂપિયા, બરાબર. વત્તા 1/4 ભાવ કેટલો થયો? તો 2.50 રૂપિયા. હવે સરવાળો કરો. 20માં 2 ઉમેરો એટલે 22 અને બીજા 50 પૈસા, એટલે કે 22 રૂપિયા અને 50 પૈસા, એટલે 22.50 રૂપિયા. તેથી જો કીર્તિએ 2.1 કિલોગ્રામ બટાકા ખરીદવા હોય તો 22.50 રૂપિયા ચૂકવવા પડે. નંબર 2, 3.3 કિલોગ્રામ ગાજર કીર્તિને ખરીદવા છે. તો તેની કિંમત કેટલી થશે તે શોધવાનું છે. તો 1 કિલોગ્રામ ગાજરનો ભાવ 18 રૂપિયા છે. હવે અહીંયા પહેલાં આપણને 3 કિલો આખા આપેલા છે એટલે 3 કિલોનો શોધીએ. તો 3 કિગ્રા ગાજરનો ભાવ, તો શું કરીશું? 18 ગુણ્યા 3 અથવા 3 ગુણ્યા 18 કરો, બરાબર. ચલો, 18નો ઘડિયો તમને બધાને આવડે છે. ના આવડે તો ગુણાકાર કરવાનો, પણ ઘડિયા તો શીખવા જ પડે એટલે ઘડિયા મોડે કરજો. 18 ગુણ્યા 3, 18 તારી 54 રૂપિયા, બરાબર. 3 કિલો ગાજરના કેટલા રૂપિયા ચૂકવશે? 54 રૂપિયા. પણ હવે હજુ તો એને બીજા 3/4 લીધું છે તો તેના પણ શોધીએ. તો 3/4 કિલોગ્રામ ગાજરનો ભાવ કેટલો થશે? તો 18 ગુણ્યા 3/4. આપણે જુઓ, અહીં 18/4 કરેલું, બરાબર. તો આપણો જવાબ શું આવેલો? 4.50, બરાબર. હવે 4.50 ગુણ્યા 3 કરવાનું છે, એટલે કે 4.5 ગુણ્યા 3. ચલો, 4 3 પંચા કેટલા થશે? 15, 5 વધી પડી 1, 4 તારી 12 ને 1, 13. અહીંયા પોઈન્ટ છે એટલે પોઈન્ટ મૂકી દઈએ. અહીંયા કેટલા રૂપિયા થયા? 13 રૂપિયા. એટલે કે 3/4 કિલોગ્રામ ગાજરનો ભાવ કેટલા થયા? તો 13 રૂપિયા. અને 3 કિલોના 54 રૂપિયા, એટલે 54 રૂપિયા વત્તા 13.50 રૂપિયા, બરાબર. એટલે કે 13 રૂપિયા અને 50 પૈસા. હવે બંનેનો સરવાળો કરો તો 54માં 13 ઉમેરો, બરાબર.
તો કેટલા થશે? 54 માં 13 ઉમેરશો એટલે 67.50 રૂપિયા. એટલે કે 3.3 કિલોગ્રામ ગાજરની કિંમત 67.50 રૂપિયા થાય. નંબર 3, 1.1 કિલોગ્રામ દૂધીની કિંમત કેટલી થાય? બરાબર, કીર્તિને 1 કિલો અને બીજી અડધો કિલો દૂધી ખરીદી તો એની કિંમત કેટલી થાય? તો આપણને 1 કિલોની કિંમત યાદીમાં આપી હતી 8 રૂપિયા. બરાબર, તો અહીંયા 1 કિલો કીધું જ છે એટલે 8 રૂપિયા તો છે. તો હવે આપણે ખાલી 1/2 કિલોગ્રામની શોધીએ. 1/2 કિલોગ્રામ દૂધીની કિંમત બરાબર શું કરીશું? 8 ગુણ્યા 1/2. ચલો 2નો ઘડિયામાં 8 ક્યારે આવે? તો ભાગાકાર કરવાના છે એટલે 8 2 ચોક 8. આપણો જવાબ શું આવ્યો? 4 ગુણ્યા 1 બરાબર 4 રૂપિયા. તો જો 1 કિલોનો ભાવ 8 રૂપિયા અને બીજા 4 રૂપિયા સરવાળો કરવાનો એટલે 8 રૂપિયા વત્તા 4 રૂપિયા. 8 ને 4 કેટલા થાય? 8માં 4 ઉમેરીએ તો 12 રૂપિયા. તેથી જો કીર્તિએ 1.1 કિલોગ્રામ દૂધી ખરીદવી હોય તો તેના 12 રૂપિયા ચૂકવવા પડે. 4, કીર્તિએ આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે? તો હવે આપણે એ બધી જેને ખરીદી કરી તેનો સરવાળો કરવો પડશે. તો તમને યાદ હોય તો 22.50 રૂપિયાની તેણે શું ખરીદેલું? બટાકા ખરીદ્યા. બરાબર, વત્તા 67.50 રૂપિયાનું શું ખરીદેલું? ગાજર ખરીદેલા. વત્તા 12 રૂપિયાનું તેણે શું ખરીદ્યું? દૂધી ખરીદી. બરાબર, હવે આ બધાનો આપણે સરવાળો કરીએ. ચલો અહીંયા તો 0 છે એટલે 0. 5માં 5 ઉમેરીએ એટલે 10. 10નું શૂન્ય વધી પડી 1. બરાબર, હવે જુઓ 7, 8, 9, 10, 11 ને 1, 12. 12નો 2 અહીંયા પોઈન્ટ મૂકીશું, અહીંયા પોઈન્ટ છે એટલે વધી પડી 1. હવે જુઓ 6, 7, 8 ને 1, 9 ને 1, 10. 102 રૂપિયા કુલ. બરાબર, કીર્તિએ 102 રૂપિયાની ખરીદી કરી. તો હવે તેને કેટલા રૂપિયા આપવા પડશે? તો કીર્તિ આ બધી ખરીદીના 102 રૂપિયા આપવા પડશે. તમે જે શાકભાજી ખરીદવા માંગો છો તેનું બિલ તમારી જાતે બનાવો. તમારે કેટલા રૂપિયા આપવા પડશે તે તમે જાતે શોધી કાઢો. મહાવરો: રહીમની મુસાફરી. 1. રહીમે શાળાએ પહોંચવા 1.1 કિલોમીટર અંતર કાપવું પડે છે. તેણે શાળા જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડશે તે આપણે શોધવાનું છે. તો જુઓ બાળકો, 1.1 સમય શાળામાં જવાનો વત્તા 1.1 સમય શાળાએથી પાછા આવવાનો. હવે આપણે બંનેનો સરવાળો કરીશું. તમને તો મૂંઝાઈ જશો. બરાબર, તો હવે જુઓ આને આપણે સરવાળો કરવા માટે શું કરીશું? તો 1માં 4 આનો અને આનો ગુણાકાર કરીશું. બરાબર, તો 4 એકા 4 અને એમાં આ ઉપરનું જે સંખ્યા છે એને ઉમેરવાનું. તો 4 એકા 4 ને કેટલા થાય? તો 5. હવે છેદમાં કેટલા છે? 4. બરાબર, એટલે કે આ મિશ્ર અપૂર્ણાંક કહેવાય. એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દીધું. અશુદ્ધ અપૂર્ણાંક એટલે જેનો અંશ મોટો અને છેદ નાનો હોય. બરાબર, અહીંયા પણ એમ થશે કે 4 એકા 4 ને 1, 5. છેદમાં શું છે? 4. બરાબર, હવે શું કરીશું? 5 વત્તા 5 છેદમાં 4. હવે 5 ને 5 કેટલા થાય? 10. 10ના છેદમાં 4. આ આપણો જવાબ કહેવાય નહીં, કારણ કે આ શું છે? અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક એટલે અંશ મોટો છે અને છેદ નાનો છે. એટલે હવે આપણે એને આવી રીતે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું. તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા શું કરીશું? ભાગાકાર. 10 બરાબર ભાગ્યા 4. 4 ભાગ્યા 10. હવે જુઓ 4ના ઘડિયામાં 10 ના આવે એટલે 4 દુ
8 જવાબ આવે, બરાબર. 8 4 દુ 8, બરાબર. 2 જવાબ. 10માંથી 8 કાઢો તો 2. હવે આ આપણને મળ્યું મિશ્ર પૂર્ણાંક, બરાબર. તો જુઓ અહીં છેદમાં શું છે 4, એટલે આપણે પહેલાં છેદમાં શું લખી દઈએ 4. હવે આપણે ભાગાકારમાં ઉપર આવે એ શું છે જવાબ, એ આપણને પૂર્ણ સંખ્યા મળી. શું મળી? પૂર્ણ સંખ્યા, એટલે 2. હવે આ શેષ બચી એને અહીંયા ઉપર અંશમાં મૂકી દઈશું, એટલે આપણો જવાબ શું આવ્યો 2.2/4, બરાબર. હવે આપણે આને અવયવ પાડી દઈશું. તો જુઓ 2 તો આખા છે જ. હવે 2 ગુણ્યા 1 છેદમાં 4, અરે 2 દુ 4, 2 ને 4ના અવયવ પાડી દે, બરાબર. તો 2 દુ 4. હવે જુઓ અહીંયા 2 2 છે એટલે છેદ ઉડી જશે, એટલે આપણો જવાબ આવશે 2.1/2. એટલે રહીમે શાળાએથી જવા અને આવવા માટે 2.1/2 કિમી અંતર કાપવું પડે, એટલે 2 કિલોમીટર અને બીજું અડધો કિલોમીટર અંતર કાપવું પડે. 2 કયા સિક્કા? લતાએ ₹7.50માં એક પેન્સિલ અને એક પેન ખરીદી. તેણે કુલ ₹10 આપ્યા. દુકાનદારે 50 પૈસા અને ₹1ના સિક્કા પાછા આપ્યા. તેને કેટલા સિક્કા પાછા મળ્યા હશે? તો ચાલો આપણે ગણતરી કરીએ. તો તેને જુઓ ₹7.50, બરાબર, એટલે કે ₹7.5 પેન અને પેન્સિલ બંને ખરીદી અને તેને દુકાનવાળાને ₹10 આપ્યા છે. એટલે આપણે ₹10માંથી 7.50 બાદ કરીશું, બરાબર. આ થયા આપણા ₹10. હવે તેમાંથી આપણે ₹7.50 બાદ કરીશું, બરાબર. ₹10 હતા એમાંથી આટલાની તેણે ખરીદી કરી દીધી, બરાબર. હવે જોઈએ, ચલો હવે અહીંયા 0 બાદ બાકી કરવાની છે. તો જો અહીંયાથી જાય નહીં, અહીંયાથી નહીં, અહીં બાજુમાંથી આપણે દશક લઈ લઈએ, એટલે અહીંયા 0, અહીંયા થઈ જશે 9, ફરી અહીંયા થઈ જશે 10. આ તો 0 છે એટલે 0 મૂકી દીધો. હવે 10માંથી 5 જાય તો 5. હવે અહીંયા પોઈન્ટ છે એટલે પોઈન્ટ મૂકી દો. ચલો 9માંથી 7 જાય તો 2. હવે અહીંયા 0 છે એટલે 0. તો આપણો જવાબ શું આવ્યો? ₹2.50. હવે શું કીધું છે? તો એ 50 પૈસાના અને ₹1ના સિક્કા પાછા આપ્યા દુકાનવાળાએ. તો તેણે કેટલા સિક્કા પાછા મળ્યા હશે? તો જુઓ હવે ₹2.5 બચ્યા, બરાબર. ₹2.50. તો જુઓ ₹2 માટે આપણે કહી શકીએ કે એક 2નો સિક્કો આપ્યો હશે અને એક 50નો સિક્કો આપ્યો હશે, બરાબર. આપણે એવું પણ કહી શકીએ કે ₹1ના 2 સિક્કા આપ્યા હશે અને 50 પૈસાના એક સિક્કો આપ્યો હશે, બરાબર. આવી રીતે તે સિક્કાઓ આપી અને તેને ₹2 અને 50 પૈસા પાછા આપશે. 3 રેલવે સ્ટેશનમાં. મહેરબાની કરી ધ્યાન આપો. મેંગ્લોરથી તિરુવનંતપુરમ જવાવાળી મેંગ્લોર એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે. અરે, આજે રેલગાડી મોડી આવી રહી છે. નિયત સમય 6:45 વાગ્યાનો છે. આજે રેલગાડીનો આવવાનો અંદાજિત સમય કયો હશે? હવે જુઓ તે નિયમિત કેટલા વાગે? 6:45 એટલે 6:45 આવી જાય છે. 6:45. હવે શું કીધું છે કે આજે અડધો કલાક ટ્રેન લેટ છે. તો કેટલા વાગે આવશે? તો 7:15, બરાબર. એટલે આજે રેલગાડીનો આવવાનો અંદાજિત સમય કેટલો છે? તો 7:15, એટલે કે 7:15 છે. બી. નાઝિયા આ સ્ટેશનથી 2.1/2 કલાક પછી બીજા સ્ટેશન પર ઉતરશે. તે કેટલા વાગે ઉતરશે? તો જુઓ ટ્રેન આજે અડધો કલાક લેટ છે એટલે કેટલા વાગે આવવાની છે? 7:15, એટલે 7 વાગ્યા અને બીજી 15 થશે, એટલે કે 7:15 ટ્રેન આવવાની છે, બરાબર. અહીંયા શું કીધું છે? 2.1/2 કલાક, એટલે કે 2 કલાક અને બીજો અડધો કલાક. અડધો કલાક એટલે 30 મિનિટ, આપણને ખબર છે આ, બરાબર. હવે શું કરીશું?
તો 7 કલાક અને 15 મિનિટમાં 2 કલાક અને 30 મિનિટ ઉમેરીશું. તો ચલો આપણે સરવાળો કરીએ. વત્તા 2 કલાક અને 30 મિનિટ. 5 ના 5, 3 ને 1, 4, 7માં 2 ઉમેરો એટલે 9 અને 45. તો નાજિયા આ સ્ટેશનથી 2.1 કલાક પછી બીજા સ્ટેશન પર ઉતરશે. તો તે કેટલા વાગે ઉતરશે? તો 9 ને 45 મિનિટ, એટલે કે 9 કલાક 45 મિનિટે નાઝિયા બીજા સ્ટેશને ઉતરશે. 3. સાજીને આ રેલગાડીથી એર્નાકુલમ પહોંચવા માટે 5 કલાક લાગે છે. તે કેટલા વાગે એર્નાકુલમ પહોંચશે? તો જુઓ, આપણી ગાડી ઉપડે છે 7 કલાક અને 15 મિનિટ, એટલે કે 7:15, અને એને કેટલા કલાક લાગે છે? તો પૂરા 5 કલાક. બરાબર, આપણે શું કરીશું? સરવાળો. તો 7 કલાક 15 મિનિટ વત્તા 5 કલાક. તો 5માં 0 ઉમેરે એટલે 5 ના 5, 1માં 0 ઉમેરે એટલે 1 ના 1, અને હવે અહીંયા તો 7માં 5 ઉમેરો તો કેટલા થાય? 7માં 5 ઉમેરો એટલે 12. તેથી સાજીને એર્નાકુલમ પહોંચવા માટે 12 કલાક અને 15 મિનિટ થશે, એટલે કે તે 12 વાગે અને 15 મિનિટે એર્નાકુલમ પહોંચશે.